वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 23મી જુલાઈ 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઈકાલથી આપણે ગઢડા અંત્ય પ્રકરણના 14મા વચનાવર્તનો પ્રારંભ કર્યો, જેનું શીર્ષક છે કાયસ્થના અવિવેકનું, લંબકર્ણનું. આ વચનામૃતમાં મહારાજે પોતાની સામે બેઠેલા સંતો, મુનિમંડળ વગેરે કીર્તન ભક્તિ કરતા હતા. એમને આજ્ઞા કરી કે હવે કીર્તનની સમાપ્તિ કરો, પ્રશ્ન ઉત્તર કરો. મહારાજે આવી રીતે પોતાનો અભિપ્રાય, પોતાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો છે, અને એ પણ કેટલા વિવેકથી, વિનયથી, દાસભાવથી બે હાથ જોડી અને પ્રશ્ન પૂછે છે. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી, એ પ્રશ્ન છે. હાથ જોડીને વિવેકથી મહારાજને સંબોધન પણ કેવું કર્યું, હે મહારાજ, ભગવાન થકી અનંત કોટી બ્રહ્માંડની અંદર કોઈ સાર વસ્તુ નથી. સારનો સાર, રહસ્યનું રહસ્ય, પરનું પર કોઈ પણ તત્વ હોય તો પરમાત્મા પુરુષોત્તમ નારાયણ. એના થકી કોઈ પર નથી, એના જેવું કોઈ નથી, એના જેવી સામર્થ્ય, શક્તિ, ઐશ્વર્ય, પ્રતાપ કોઈની પાસે નથી. એવા ભગવાન આપણને મળ્યા, અને આપણે થોડું ઓછા વત્તા પ્રમાણમાં જાણીએ પણ છીએ, તો પણ એ ભગવાનમાં આ જીવને પ્રેમ કેમ નથી થતો, એ પ્રશ્ન છે. પૈસામાં પ્રેમ થાય, સંપત્તિ, વૈભવમાં અને સત્તામાં અને પંચ વિષયમાં પ્રેમ થાય, પરંતુ ભગવાનમાં પ્રેમ નથી થતો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભૂંડણ જેવી ડોશી હોય એમાં પ્રેમ થાય, પણ જેના રોમ રોમમાં ભગવાન અખંડ નિવાસ કરી રહ્યા છે અને દ્રષ્ટિ માત્રે કરીને આપણને ભવરૂપ મટાડી બ્રહ્મરૂપ કરી ભગવાનના ધામના અધિકારી કરી દે, એવા સાધુમાં પ્રીતિ થતી નથી. એનું શું કારણ છે, આ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન આપણા સૌના માટે પૂછ્યો છે. સામાન્યતયા આપણે ગુરુહરિની આજ્ઞા પ્રમાણે ચાતુર્માસમાં અને દરરોજ કથામાં વચનામૃત વાંચતા હોઈએ છીએ યંત્રવત, પરંતુ એ પ્રશ્ન પૂછાયો, એ પ્રશ્ન મારો પોતાનો છે. એવો વિચાર કરીને વાંચવામાં આવે, અંતરદ્રષ્ટિ કરવામાં આવે, સમજવામાં આવે, તો પાછી વૃત્તિ વળે અને એની અંદર રહેલું જે રહસ્ય અને અભિપ્રાય આપણને સમજાય.
આપણને એમ થાય કે મુક્તાનંદ સ્વામીએ પોતાના માટે પ્રશ્ન પૂછ્યો છે. મુક્તાનંદ સ્વામીએ ભલે કદાચ પોતાના માટે પૂછ્યો હોય, પરંતુ એ પ્રશ્ન શું આપણને લાગુ નથી પડતો? જેવો પૈસામાં પ્રેમ છે, સત્તા, મોટરગાડી, બંગલામાં પ્રેમ છે, એવો ભગવાનમાં આપણને પ્રેમ થયો છે ખરો? આ એક વિચાર માગી લે તેવો પ્રશ્ન છે. જમવાને હજી 10-15 મિનિટની વાર હોય, ઊંચા નીચા થઈએ. ભગવાનના મહિમાની, ભગવાનની નિષ્ઠાની, ભગવાનની આજ્ઞાની, ભગવાનના સિદ્ધાંત અને ઉપાસનાની વાતો અદભુત રીતે પ્રવચનમાં ચાલતી હોય અને આપણને તરત જ વિચાર જમવાના આવે. ઘડિયાળ સામું જોયા કરીએ, ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે. દેહના વિચાર આવે છે, કારણ કે દેહમાં પ્રેમ છે. પૈસા કમાવાનો વિચાર આવે છે, કારણ કે પૈસામાં આપણને પ્રેમ છે. પૈસો મારો પરમેશ્વર ને બાયડી મારો ગુરુ. છૈયા છોકરા સંત સમાગમ, પછી સેવા કોની કરું? પૈસો મારો પરમેશ્વર, બાયડી મારો ગુરુ, છૈયા છોકરા સંત સમાગમ, પછી પ્રેમ કોને કરું? આવી પરિસ્થિતિ છે. આ પ્રશ્ન આપણા સૌના માટે પૂછાણો છે. એનો અર્થ એવો પણ નથી કે આપણને ભગવાનમાં પ્રેમ નથી. આપણને ભગવાન વાલા લાગે છે, આપણે ભગવાનનું નામ લઈએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, ઓછા વત્તા પ્રમાણમાં એમની આજ્ઞાનું પાલન પણ કરીએ છીએ, એના દર્શન પણ કરીએ છીએ, કથા વાર્તા પ્રવચન કરીએ, સાંભળીએ છીએ, પણ 100% ભગવાનમાં પ્રેમ આપણને નથી થયો. એ 100%ની સાચી વાત છે. આપણે બધું કરીએ છીએ તો પણ 100% પ્રેમ ભગવાનમાં નથી થયો. જેવો દેહમાં છે, જેવા સગાવાલામાં આપણને પ્રેમ છે, એવો પ્રેમ આપણને ભગવાનમાં નથી થયો. એ હકીકત છે. આ પ્રશ્ન મુક્તાનંદ સ્વામી મહારાજની આગળ વ્યક્ત કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય છે, મારે તો બ્રહ્મચર્ય વ્રત છે, તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી. તે બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો 84 લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે. તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. હવે શ્રીજી મહારાજ આ પ્રશ્નનો ઉત્તર આપે છે કે ભગવાનમાં પ્રેમ નથી થતો એની પાછળનું કારણ શું છે? અવિવેક છે, અથવા તો એને વિવેક નથી, જ્ઞાન નથી, સમજણ નથી. ભગવાનનો મહિમા સમજાણો નથી. બોલે છે સ્વામિનારાયણ, 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 પણ સ્વામિનારાયણ તત્વ શું છે અને સ્વામિનારાયણ તત્વનું ભજન કરવાથી, આજ્ઞા પાળવાથી, ભક્તિ કરવાથી, એમાં પ્રેમ ને પ્રીતિ કરવાથી આપણને શું લાભ થાય એનો વિચાર આપણે નથી કર્યો. એટલે વિવેક નથી. અને જો વિવેક હોય તો મહારાજે કહ્યું કે એને એવો વિચાર જાગે કે મારે તો બ્રહ્મચર્ય વ્રત પાલન કરવું છે, તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી. તે બહુ ખોટું છે, આવો વિચાર આવે. અને મહારાજે કહ્યું કે આ સ્ત્રીનું સુખ તો 84 લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ લીધો ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે. 84 લાખ પ્રકારની યોનિ છે. ઘોડો થયા હશો તો ઘોડી પણ મળી હશે. ગધેડાનો જન્મ મળ્યો હશે તો ગધેડી પણ મળી હશે. મનુષ્યનો જન્મ મળ્યો ત્યારે મહિલા પણ મળી હશે. હાથીનો જન્મ મળ્યો ત્યારે હાથણીનો યોગ પણ થયો હશે. જ્યાં જ્યાં જ્યારે જ્યારે જે પ્રકારનો જન્મ લીધો એ તમામ જન્મની અંદર આપણને પુરુષ હતા તો સ્ત્રી મળી છે, સ્ત્રીનો જન્મ મળ્યો ત્યારે પુરુષ મળ્યો છે. એક પણ જન્મ એવો નથી ગયો કે જેની અંદર પુરુષને સ્ત્રી ન મળી હોય ને સ્ત્રીને પુરુષ ન મળ્યો હોય. 84 લાખ પ્રકારના જન્મ લીધા છે.
તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી, એ બહુ ખોટું છે એવો વિચાર કરે અને સાથે સાથે એ પણ વિચાર કરે કે જ્યાં જ્યાં જન્મ લીધો ત્યાં ત્યાં સર્વત્ર આ સુખ પ્રાપ્ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે જીવ બકરો થયો હશે ત્યારે 1000 બકરીઓને પોતે એકલો ભોગવતો હશે, અને જ્યારે ઘોડો કે પાડો કે સાંડ કે બુઢિયો વાંદરો ઇત્યાદિ પશુઓના દેહને પામ્યો હશે ત્યારે તેને વિશે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન અને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એક એક એને મળી હશે, અને તેમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી અને ભગવાનની કૃપાનું પણ કારણ નથી, એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહીં કરે તો જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે, અને તેમાં કોઈ દેવતાનું પણ સેવન પૂજન નહીં કરવું જોઈએ અને કોઈ મંત્રનો પણ જપ નહીં કરવો જોઈએ. એ તો સહેજે જ તે સ્ત્રીયાદિકના સુખને પામશે. મહારાજ કેટલી લાંબી પહોળી સમજૂતી આપણને આપે છે કે આપણા ગળા નીચે વાત ઉતરી જાય અને વૃત્તિ પાછી વળે, આપણામાં વિવેક જ્ઞાન આવે, સાર અસારનો વિવેક પ્રાપ્ત થાય અને આ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકાય અને ભગવાનમાં પ્રેમ થાય, ભગવાન વાલા થાય, એવી પ્રકારનું જીવન જીવવાનો વિચાર અને ક્રિયા આપણાથી થાય. એટલા માટે મહારાજે કહ્યું કે જ્યાં જ્યાં જન્મ ધર્યો હશે ત્યાં ત્યાં આપણને દરેક જન્મમાં પુરુષને સ્ત્રીને, સ્ત્રીને પુરુષ મળ્યા છે. અને એ પણ કેવું કે મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે, કે જેવી રીતે આ જીવ બકરો થયો હશે ત્યારે 1000 બકરીઓને પોતે એકલો ભોગવતો હશે, જ્યારે ઘોડો કે પાડો કે સાંડ કે બુઢિયો વાંદરો થયો હશે ત્યારે પણ એને વિશે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન અને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકે એકને મળી હશે, અને એમાં કંઈ પ્રારબ્ધનું કારણ નથી કે ભગવાનની કૃપાનું પણ કારણ નથી, એ તો સહેજે મળી હતી. અને વળી જો ભગવાનનું ભજન નહીં કરવામાં આવે તો જે યોનિમાં જન્મ લેશું ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે, તેમાં કોઈ દેવતાનું પણ સેવન પૂજન નહીં કરવું જોઈએ અને કોઈ મંત્ર જાપ પણ નહીં કરવો જોઈએ કે કોઈ હોમ હવન પણ નહીં કરવું જોઈએ કે કોઈ સાધના નહીં કરી હોય તો પણ જે યોનિમાં જન્મ મળશે તે યોનિમાં પુરુષને સ્ત્રી મળશે અને સ્ત્રીને પુરુષ મળશે. આ એક સિદ્ધાંત વાત છે. અને મનુષ્ય જન્મમાં જે પ્રકારનું સુખ મળે છે એના કરતાં પણ વધારે મળશે, આ વિચાર આપણે કરતા નથી. એટલા માટે જગતના સુખના માટે આપણે દોડધામ કરીએ છીએ, પાછી વૃત્તિ ક્યારેય પણ વાળતા નથી. વિવેકની જરૂર છે. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા, મુક્તિ પામવા હરિના ધામમાં જવા. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. ભગવાનનું ભજન નથી કરવાના તો આપણને આ બધા સુખ, લૌકિક સુખ મળવાના જ છે. આ વિચાર સત્સંગે કરીને આપણને થાય, શાસ્ત્રોનું વાંચન પઠન પાઠન કરવામાં આવે ત્યાર પછી આપણને પ્રાપ્ત થાય. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન અને વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.